તો ગાઈઝ અમે આવી ગયા છે અહીંયા પ્રેમાનંદજી મહારાજના ત્યાં બીજા પબ્લિક જુઓ તમે જો આ જ કરે છે મતલબ ગાઈઝ પ્રેમાનંદજી મહારાજ આવી ગયા છે હું તમને બતાડું હજુ નક્કી નહીં થયું કે ચાલતા જવાનું છે યા પછી આવી રીતે રિક્ષામાં જવાનું છે તો ગાઈઝ અમે અત્યારે આવી ગયા છે અહીંયા કુસુમ સરોવર આ જોઈ લો તમે માનસી સરોવર અત્યારે અમે આવી ગયા છે દાનઘાટી મંદિરે આ પ્રવેશ દ્વાર બડી પરિક્રમા અહીંથી ચાલુ થાય છે હવે આ એનો રસ્તો છે જવા માટેનો આ સામે દાનઘાટી મંદિર હતું બસ આ એનો રસ્તો છે અહીંથી સ્ટાર્ટ થાય છે આ મેન રસ્તો છે પરિક્રમાનો તો ગાઈઝ અમે અત્યારે આવી ગયા છે પર્વતની એકદમ નજીક ગાઈઝ આ જે છે એ નારદ વન છે જાજલી વન આ જાજલી વન છે સો ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો બધાને જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ તો અત્યારે વાગી ગયા છે 5:15 અને મેં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું અત્યારે મેં પહેલાં પ્રેમ મંદિરના દર્શન કરી લીધા સવારમાં અમારા અહીંથી નજીક જ દેખાય છે પ્રેમ મંદિર હા હવે અમે જવાના છે અહીંયા પ્રેમાનંદજી મહારાજના ત્યાં મતલબ તે જે પગપાળા રસ્તે ચાલે છે ત્યાં જવાના છે બસ હવે થોડીક જ વારમાં અમે નીકળીએ છીએ ત્યાં જવા માટે તો વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર રસ્તામાં કંઈ ઊભા રહ્યા વગર સીધા અમે ત્યાં જઈએ પછી ત્યાંથી આવીને પાછા અમે મતલબ હોટલે પાછા આવીશું થોડું જમીને નાસ્તો કરીને સીધા પછી જઈશું ગોવર્ધન ગિરનાર પર્વતની પરિક્રમા કરવા ત્યાંથી પાછા આવતા પછી આપણે જે કાલે યમુના આરતી મિસ થઈ ગયેલી આપણાથી મતલબ અમે જેવા ગયા અને 1 મિનિટ પહેલાં જ આરતી પતી ગયેલી તે આપણને પાછું જવાનું છે તો અત્યારે ફર્સ્ટ પ્રેમાનંદજી મહારાજના દર્શન ત્યારબાદ આપણે જવાનું છે ગિરિરાજ પર્વતની પરિક્રમા કરવા એના પછી યમુના આરતીના દર્શન બસ આજે આટલા વ્લોગમાં આટલું જ છે અને જો કંઈક વધારે લાગ્યું કંઈક બતાવવા જેવું મતલબ અહીંયા તો ટોટલી બધું બતાવવા જેવું જ છે પણ એના જે મેન મંદિરો એની વિશેષતાઓ એ હું તમને બતાવીશ તો અત્યારે બસ અમે ફટાફટ નીકળીએ તો બ્લોગમાં બન્યા રહેજો તો ગાઈઝ અમે અત્યારે નીકળી ગયા છે પ્રેમાનંદજી મહારાજના ત્યાં જવા માટે અને ઠંડી એટલી બધી છે સવારમાં 15 ડિગ્રીની આજુબાજુ છે ટેમ્પરેચર 15 ચાલી રહ્યું છે તો વિચારો કેટલી ઠંડી હશે સ્વેટર બેટર બધું પહેરવું પડે અમારા સિવાય કોઈ દેખાતું હશે નહીં અને આ રિક્ષાવાળા હશે સવારના અને બાકી કોઈ નહીં હોટલવાળા બધા કેવું 8 વાગે પછી બધા નહીં પણ આજે કેવું પ્રેમાનંદજી મહારાજના દર્શન કરવાના છે એટલે વહેલી સવારે નીકળી ગયા તો ક્યાંય નહીં કંઈ જઈને બતાડું દીધું અને આવી ગયા છે સૌરેકુંજ પ્રેમાનંદજી મહારાજ જેમાં નીકળે છે અહીંયા કેલીકુંજમાં થોડું દૂર જવાનું છે ત્યાં પ્રેમાનંદજી મહારાજ જે દેખાય છે ત્યાં તમને બતાડું હાઈ રહો જો અહીંયા લખેલું છે રાધા કેલીકુંજ બસ હા એવું જ લાગે છે હા મહારાજજી અહીંથી જ નીકળશે આ જ વાળો પટ્ટો છે જોઈ લો તમે જે વિડીયોમાં જુઓ છો ને આ જ છે સર માટે બસ થોડીક જ વારમાં મહારાજે નીકળશે એટલે તમને બતાડીશું હવે અમે જઈએ છીએ સૌરીકુંજ હવે ત્યાં મતલબ કેલીકુંજ છે હવે સૌરી વન હવે થોડુંક જ નજીક છે લગભગ 200 મીટરની સમથિંગ હશે ભાઈ અમે આવી ગયા છે અહીંયા પ્રેમાનંદજી મહારાજના ત્યાં દેખાતું નહીં કશું અહીં આગળ બધા ભીડ જ એટલી બધી છે જો નજદીક જઈને બતાવું તમને કેટલી ભીડ છે અહીંયા કેટલી પબ્લિક થઈ છે આપણે કઈ અહીંયા ઊભા રહીએ આગળ ઊભા રહીએ લાસ્ટમાં હા વાંધો નહીં અહીં આગળ જાઓ જોઈ લો હા જો ગાઈસ પબ્લિક કેટલું બધું છે આગળ બધે ચાલ જો અહીંયા બધે પબ્લિક જ પબ્લિક છે જોઈ લો બસ આ થોડીક જ વારમાં પ્રેમાનંદજી મહારાજ નીકળશે પગયાત્રા માટે ભાવિ ભક્તો જોઈ લો તમે ઘણા બધા છે અહીંયા જ બસ અહીંયા ઊભા રહ્યા તો ગાઈઝ તમે જોઈ શકો છો અહીંયા ભીડ કેટલી બધી છે પ્રેમાનંદજી મહારાજના દર્શન કરવા માટે છે અહીંયા અમે બધા બેઠા છે અહીંયા બેસવાની વ્યવસ્થા પણ સારી કરી છે કારણ કે ઊભા રહે જેમનાથી ઊભું ના રહેવાય એ લોકો બેઠી શકે બાકી હવે થોડીક જ વારમાં આવશે એટલે તમને બતાવીશ ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહે બીજા પબ્લિક જુઓ તમે જો આ જ કરે છે મતલબ
હજુ મહારાજજી આયા નહીં. એક આ બધી એ જ પબ્લિક છે આ પાછળ સાઈડ બી. राधा नाम लेते हैं, कृष्णा नाम लेते हैं और जब तक प्रेम से लगातार राधा नाम लेने की कोशिश नहीं करेंगे. गाइस प्रेमानंद जी महाराज आई गया છે. હું તમને બતાડું હવે. बैठ के दर्शन करेंगे सभी कोई भी खड़े ना हो. माताजी नीचे बैठे रहो. बैठ के दर्शन करेंगे आप लोग अपनी जगह से. विराज करो ना किया करो. તને કીધું કોયલું નહીં રાધે રાધે કોને સુની છું. તો ગાઈસ તમે જોયું કેટલા દર્શન કેવા થયા. ગાઈસ રીલ અને રિયાલિટીમાં કેટલો ફરક છે તમે જોયો ને. આજે રિયાલિટીમાં દર્શન કર્યા યાર. શું વિડીયોમાં તો આપણે જોતા જ પણ રિયાલિટીમાં અને રીલ્સમાં જોવામાં બહુ ફરક છે. આજે જોઈને યાર બહુ એકદમ મતલબ બહુ સારું થયું. અમે સવારે 5 વાગ્યાના આવ્યા અને અત્યારે થયા 7:30 અમને દર્શન થયા. થોડા લેટ થયા પણ મસ્ત દર્શન થઈ ગયા. પ્રભુજી એટલા ક્યુટ થાકી રહ્યા છે ને બધા કહે છે વિડીયો પણ અત્યારે રિયલમાં જોયું તો વધારે મજા આવે. મજા આવી ગઈ. હવે અમે જઈશું પરિક્રમા કરવા. કેટલી પબ્લિક છે આ બનતા લાગીને કમસે કમ જોવા જઈએ તો 10,000 20,000ની ઉપરની પબ્લિક છે આજો. તો ગાઈસ અમે આવી ગયા છીએ અત્યારે પરિક્રમા કરવા. તો સૌ પ્રથમ અમે આવ્યા છે રાધાકુંડ. અહીંથી હવે સ્ટાર્ટ થશે અમારે પરિક્રમા. પહેલાં જોઈશું રાધાકુંડ એના પછી ફરવાઈશું આખી પરિક્રમા તમને બતાડીશું ધીરે ધીરે. હજુ નક્કી નહીં થયું કે ચાલતા જવાનું છે જ્યાં પછી આવી રીતે રિક્ષામાં જવાનું છે. આ રિક્ષા છે ને ઇલેક્ટ્રિક રિક્ષા જ ના કહેવાય. ખબર નહીં શું કહેવાય પણ અહીંના લોકો લૂંટ જ કરે હારા. અને આ કહેશું છેક તઈ ગેટે ઉતારીશું. ઉતારે કઈ ખબર તમને 1 કિલોમીટરના એરિયામાં ઉતારે પછી આવી રીતે ચાલીને જવું પડે અમારે. કંઈ નહીં બસ હવે આવી જ ગયું છે. જો બેન સામે દેખાતું હશે બોર્ડ. બસ હવે ત્યાં પહોંચ્યા એના પછી ચાલુ કરી દઉં તો મળીએ આગળ. તો ગાઈઝ અમે અત્યારે આવી ગયા છે અહીંયા કુસુમ સરોવર. જો તમને દેખાડું જોઈ લો. આ કુસુમ સરોવર છે. કેટલું ચોખ્ખું છે અહીંયા. મહેલ જેવું છે આ સાઈડ. જો ત્યાં જઈએ આખું ફરીએ ત્યાં બતાવું તમને. ખાલી એક વસ્તુ ધ્યાન રાખવું પડે વાંદરાઓથી. અરે આવો ફોન લઈ જાય ને તો પછી આપવા માટે એમને ખાલી ફ્રૂટી પીવડાવવી પડે. ફ્રૂટી પીવડાવે ને તારે એવા પછી ફોન આપે, નહીં તો ફોન નહીં આવતા. બાકી અહીંથી આ વચ્ચેમાં કશુંક છે પણ શું છે ખ્યાલ નથી આપણને. અહીંથી ચેક કરીએ જોઈ લો. જવા માટેનો રસ્તો છે ને બાકી અહીંથી આ સાઈડ કેટલું મોટું દેખાઈ રહ્યું છે આખું ગોલ. અને આખો નજારો જુઓ તમે કુસુમ સાગરનો. બાકી છે ને બહુ મજા આવે. આના દાદરા બી જુઓ કેટલા મોટા છે. જે વિડીયોમાં જુઓ એના કરતાં રિયાલિટીમાં જુઓ ને તો વધારે ખબર પડે કે કેટલો ડિફરન્સ છે. જો અને અંદર બતક બી છે. ઝૂમ કરીને બતાવું તમને જોઈ લો. એકદમ મસ્ત દ્રશ્ય લાગે છે અહીંથી. આ જો બંદરપાડા જ્યાં વાંદરો.
આ કુસુમ સરોવરનો ઉપર જોઈ લો છે ને. બાકી કેવું લાગી રહ્યું છે ઉપરથી? चल જોઈ લો આ સાઈડ. इधर वीडियो शूट करेगा तो चलेगा ना? ઉપરથી નજારો કેવો લાગી રહ્યો? હવે રસ્તામાં ધીરે ધીરે પરિક્રમા કરતાં કરતાં હજુ માનસી ગંગા જવાનું છે, પછી દાનઘાટી મંદિર જવાનું છે, પછી બધા ઘણા હજુ રાધા કુંડ રહ્યું, શ્યામ કુંડ રહ્યું, બધા ઘણા બધા કુંડ રહ્યા છે. બસ એ બધા કુંડ પતાવીને આખી પરિક્રમા કરીશું, પછી તમને બતાડીશું. અત્યારે તો ચાલતા જ જઈએ છીએ અમે પરિક્રમા કરવા માટે, તો વ્લોગમાં બન્યા રહેજો, આવશે મજા. બસ અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ અમે, તો ચાલો સાથે સાથે બન્યા રહો. તો ગાઈસ અમે અત્યારે આવી ગયા છે અહીંયા માનસી ગંગાએ. જોઈ લો આ બી સરોવર. યા બ્લોગર જોઈ લો સરોવર. ગાઈસ આ જોઈ લો તમે માનસી સરોવર. આ બી ઘણું મોટું છે. આમ વિડીયોમાં નાનું લાગતો છે, પણ આખો જે અહીંથી લઈને આખો જે ભાગ છે ને, આખો આ સાઈડથી આખું આ સાઈડથી પેલી સાઈડ બી આખું છે. આ આખું છે માનસી ગંગા મતલબ. ગાઈસ અત્યારે અમે આવી ગયા છે દાનઘાટી મંદિરે. આ પ્રવેશ દ્વાર છે આનો. ગાઈસ આ જે છે એ છે ગોવર્ધન ભગવાનને પર્વત ઉચકેલો એ છે, પણ એ સાઈડ ફોટો પાડવાનું ના પાડે છે એટલે એ બાજુ બતાવી શક્યા ને. બાકી અહીં બીજા બધા મંદિરો છે નાના મોટા. અહીંયા માતાજીના મંદિર છે નાના મોટા, અને નીચે છે એ છે પથ્થરની પ્રતિમા છે. બાકી બીજું બધું ઉપરની સાઈડ રહ્યું. બડી પરિક્રમા અહીંથી ચાલુ થાય છે. હવે આ એનો રસ્તો છે જવા માટેનો. આ સામે દાનઘાટી મંદિર હતું, બસ આ એનો રસ્તો છે, અહીંથી સ્ટાર્ટ થાય છે. જે અમે સ્ટાર્ટિંગમાં ચાલતા એ બધી નાની પરિક્રમા હતી. નાની અને મોટી બે પરિક્રમા આવે છે અહીંયા, અને અહીંથી જે સ્ટાર્ટ થાય છે એ મોટી પરિક્રમા છે. અહીંયા જોઈ લો તમે. આ જે રસ્તામાં જે એક પહેલાં આવેલું કુસુમ સરોવર, પછી આવ્યું માનસી ગંગા, હવે દાનઘાટી. હવે જઈશું ધીરે ધીરે આગળ દેખાશે જે મતલબ જે સરોવર આવશે, ત્યાં જે મંદિર આવશે એ તમને બતાડીશું અમે. બાકીનું જોઈ લો. ગાઈસ મેન રસ્તો ચાલુ થઈ ગયો છે પરિક્રમા કરવાનો. આવી રહ્યો જોઈ લો. આ મેન રસ્તો છે પરિક્રમાનો. એ જે હતો એ બહારનો રસ્તો હતો, એ ખાલી રોડ સાઈડનો. આ જો આખો જંગલ વિસ્તાર આવી ગયો છે આ સાઈડ. હજુ આ ખાલી હજુ સ્ટાર્ટ થયો છે આ રસ્તો. હજુ આની પેલી સાઈડ રહ્યો છે, એ બાજુ જઈશું એટલે એ બાજુનું બી બતાવીશ તમને આખું. પણ અહીંયા થોડું સાવધાની રાખવી પડશે, કારણ કે અહીંના જે વાંદરા હારો ફોન હાથમાં લઈને જતા રહે છે, એટલા માટે કેવું બહુ હું ફોન કાઢતો નથી બનાવવા માટે. કંઈક જે લાગે ને કે અહીંયા બનાવવા જેવું છે તો તરત જ અહીંયા કેવું કેમેરો ચાલુ કરી સીધો બનાવી જ લઉં છું બ્લોગ. બસ આગળ જાઉં એટલે તમને બતાવું. ગાઈઝ મેન પર્વત હવે અહીંથી દેખાય છે, જોઈ લો. હવે આ નીચેવાળો ઢાળવાળો રસ્તો હતો, હવે આ ઉપરવાળો રસ્તો આવી ગયો છે અહીંયા. હવે હજુ આગળ ફરે ને પછી જવાનું છે. તો ગાઈઝ અમે અત્યારે આવી ગયા છે પર્વતની એકદમ નજીક. આ ઢાળવાળો વિસ્તાર હતો, હવે ચઢાવવાળો વિસ્તાર આવી ગયો છે. જોઈ લો આ પર્વત છે એક્ઝેક્ટ નજીક અમારી, અને આ ઢાળવાળો વિસ્તાર ખતમ થઈને આ ચઢાવવાળો વિસ્તાર આવ્યો છે. અહીંથી કેટલું જવાનું હજુ ખ્યાલ નથી, પણ તો બી લગભગ બાકી છે, ઘણું બધું બાકી છે હજુ. આજુબાજુ નાના મોટા ઘર છે. આ જો ભૂલાઈ ખાણા, આ આડા મોટા ખાના શાના છે? આ પથ્થર જો એ સમયના જૂના જ્યારે પર્વત ઉચકેલો ને એ સમયના પથ્થર છે. જો ગાઈસ આ ચઢાવવાળો વિસ્તાર પતી ગયો. હવે આવ્યો છે સીધો રોડ. પર્વત તો નજીક જ છે અહીં. બસ એટલે હારા કઈથી આવે આ જંગલ, હારા વાંદરા બહુ હાચવવું પડે આમનું. ઉપર મંદિર છે. હો અહીંથી આ થોડાક જ રોડ છે અહીંથી, પછી આગળ પાછો ચડી આવશે ઢાળ, પછી પાછો ચડાવ આવશે, પછી પાછું આ સાઈડ જવાનું છે. અહીં ચોરી બી હારા બહુ થાય. સીધા આવી જાય આગળ અને ડાયરેક્ટ પૈસા માગે, અને એના હાલે ને તો ડાયરેક્ટ કપડા ઉપર હુમલો કરે.
ગાઈઝ આ અમે અહીં આવ્યા છે. આ છે આપણે ગોવિંદ કુંડ, જ્યાં આ પહેલા દૂધ કુંડ તરીકે બી જાણીતો હતો, જ્યાં કૃષ્ણ ભગવાન નતા, ઇન્દ્રદેવ કીધું. હા, એમના મતલબ આ દૂધ વાળો જ કુંડ હતો, પણ આ કળિયુગ છે એટલે કળિયુગ આવી ગયો, એના પછી આ પાણીમાં પરિવર્તિત થઈ ગયો આ કુંડ. મતલબ આ કુંડ વિશે એટલી જાણકારી નહીં, પણ પેલા જે સંત હતા એમને અમને પૂછ્યું તો એમને એટલું કીધું, એટલું અમને ખબર પડી. બાકી હજુ તો ઘણું બધું એવું વસ્તુ છે જે ખ્યાલ નથી, હજુ તો જાણવાનું બાકી છે. બસ આ એ કુંડ છે, ગોવિંદ કુંડ કહે છે. હવે આગળ જઈએ, આગળનું જોઈએ. હવે તાપ બહુ જ આવી ગયો છે. તાપમાં તો યાર ચાલવામાં થાકી બી બહુ ગયા. તો બી કેવું થોડી વાર પછી અમે થોડી જગ્યા પર રેસ્ટ કરીએ છીએ, એના કારણે ચાલી રહ્યા છે. હવે કેટલું લગભગ અહીંયા 2-3 જણને પૂછ્યું, પણ એમને કીધું કે અમે બી નવા જ છે અહીંયા, એટલા માટે ખબર પડી નહીં કે કેટલા કિલોમીટર બાકી છે. તો બી આવું આગળ જઈએ. હજુ સીધા તો જો બધા ચાલ જ કરે છે છેક સુધી. અમે બી એક ધારી કન્ટિન્યુ ચાલ જ કરીએ છીએ. ઘણો કાપી લીધું છે આમ તો અમે. રોડ જે બહાર સાઈડનો જે રોડ છે ને, અહીંથી 21 કિલોમીટર કમ્પ્લીટ થાય છે, પણ અંદર ઓછું પડે છે. આ સાઈડ પાણીનું બી છે. રસ્તામાં સારી મતલબ સુવિધા બી છે પાણીની, કે એવું નહીં કે ખાલી ન હોય. જંગલમાં જો બાબા ભજન ગાઈ રહ્યા છે. બાકી એટલા શેરડી રસ્તા વાવ પી લઈએ યાર, ડિહાઇડ્રેશન થઈ ગઈ બોડી. પણ અહીંયા બરફ વગરનું જ મળે છે, કશું ઠંડુ તો બિલકુલ નહીં હોતું. અને પહેલાં સંતરાનો રસ પીધો ને તો બી એ જ્યુસમાં કંઈ મજા હતી નહીં, ખાલી નોર્મલ જ હતો, બરફ બી નહોતો અંદર. હવે આગળ છે, આગળ સાઈડ છે, ત્યાં પી લઈએ, કારણ કે પૂરી બોડી આખી છે ને ડિહાઇડ્રેશન થઈ ગઈ છે. અહીંનું પાણી છે ને, જે આપણે ગુજરાતમાં જે પાણી હોય છે ને એના કરતાં અહીં આગળ પાણી એકદમ ખારું પાણી છે. જો અરે જો લારી, અરે શેરડીનો રસ જ પી. અહીં બેસ પહેલા શેરડીનો રસ પીએ, અહીં બેસ. હાશ બનાવ, શેરડીનો રસ પીવો જ પડશે, કારણ કે ડિહાઇડ્રેશન થઈ ગઈ આખી બોડી. પગ લાંબા કરી દીધા છે આની ઉપર. યાર કેટલું બધા ચાલે છે. રસ્તામાં કશું ખાવાનું છે ને, એટલા માટે આ સંતરું લીધું છે ખાવા માટે. એક સંતરું મળી ગયો, 10 રૂપિયાનું હાલ દીધું. કાકાને પેલું શેરડીનું 40 રૂપિયા થયા, તો મેં કીધું 10 રૂપિયાનું સંતરું આપી દો, તો સંતરું આપી દીધું. કેવું ધીરે ધીરે ખાતા જઈશું તો શરીરમાં કેવું મતલબ પાણી રહેશે. ગાઈઝ અમે આવી ગયા છે અડધા રસ્તે. આ બોર્ડ મારેલું છે અહીંયા, ગૌરીશાલી રાજસ્થાન में पधारने पर आपका हार्दिक यात्रा मंगलमय. लागा રાજસ્થાન આવી ગયા. पुछरी का लोठा, श्रीनाथजी मंदिर 2 વચ્ચે પડશે આગળ જતા. રાજસ્થાનની બોર્ડર આવી ગઈ છે. હા સિરિયસલી એવું લાગી રહ્યું છે. આ એનો રસ્તો છે જવા માટેનો. આગળ હજુ કેટલું છે આગળ. પર્વતનો બીજો ભાગ આ બાજુ જંગલ જ છે, નકરું આ બાજુ. બાજુ પ્રાણીઓ વધારે છે, વાંદરા છે, ગાય છે, કૂતરા છે, બધું આ બાજુ જ થઈ ગયું. હજુ 6-7 કિલોમીટર ચાલવાનું છે પાછું. ગાઈઝ આ જે છે એ નારદ વન છે, આ વાળું આ નારદ વન છે. હવે અમે આવી ગયા છે જાજલી વન. આ જાજલી વન છે, જો આ જાજલી વન આવ્યું છે. હવે થોડા આગળ વધીએ ગાઈઝ. હવે અમે આવી ગયા છે ઇન્દ્રવન. આ છે ઇન્દ્રવન, જોઈ લો. હવે થોડા આગળ વધ્યા પછી કહું બીજું કયું વન આવે છે. હવે અમે આવી ગયા છે તુંબરુ વન. નામ જાણીને થોડું એ થયા છે, પણ આ છે તુંબરુ વન, જોઈ લો. બધા વન હરખા જ લાગતા હશે, પણ નામ અલગ અલગ આપેલા છે. તુંબરુ વન, ઇન્દ્રવન, બધા અલગ અલગ વન છે અહીંયા. આ જો અહીંયા છે કાત્યાયાની વન છે. આ જો આખા ગોવર્ધનમાં ખાલી મતલબ વન જ છે ટોટલી, કે ફરવા લાયક તો વન છે. પછી રસ્તા ઉપર બધા પાણીવાળા, ચાવાળા, પછી કાકડી, એ બધું શાકભાજીવાળા જે છે
એ બોડી ડિહાઇડ્રેશન થઈ હોય તો એ માટેના છે. બાકી આ ખાલી પરિક્રમા જ છે. પરિક્રમામાં ખાલી આટલું જ આવતું હશે, બાકી વન જ છે નકરા. હવે આવી ગયું બૃહસ્પતિ વન છે, આ જોઈ લો બૃહસ્પતિ વન. હવે થોડા આગળ જઈએ પછી એક નવો વન આવશે, ત્યાં આગળ એક બીજો નવો વન આવે છે. આગળ જઈએ એટલે બતાડું તમને. આ છે શારદા વન, જોઈ લો. પછી આ જે વન આવ્યો છે આ વન એ છે ગણેશ વન, ગણપતિ બાપાનો વન, નામ એવું આપેલું છે ગણેશ વન. હવે થોડા આગળ જઈએ પછી ત્યાં જોઈએ. આજ ખબર તું પેલો નાનપણમાં પેલો એ જોતો હતો કૃષ્ણ ભગવાનનું કાર્ટૂન, એમાં યશોદા મૈયા જે ઝાડ બાંધતી હતી ને એ ઝાડ આ હોય એવું નહીં લાગતું બે? પણ આ તો ગોવર્ધનમાં કેવું અલગ લાગી નહીં રહ્યું કે એ હોય, પણ એવા જ ઝાડ લાગી રહ્યા છે આ બે જે છે ને એવા. હવે આ જે વન આવી ગયો છે, આ જે વન છે એ ચંદ્રવન છે. આ બાજુ મંદિર આવેલું છે, મંદિર શ્રી વન બિહારીજીનું મંદિર છે એ સાઈડ. આ ઝાડ જો અલગ જ લાગી રહ્યું છે, ઝાડમાં ગોલ 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 રેલ્યો છે. આ વાંદરો જો અને વાંદરા મોબાઈલ લઈને જતા રહે. હવે આ જે વન આવી ગયો છે ને આ વાળો વન એ છે ઉર્વશી વન. આ છે ગિરિરાજી દંડવતી શિલા મંદિરની અંદર. અડધો પડાવ પાર થઈ ગયો છે અમારો ભોલેનાથનું મંદિર. હવે અહીંથી આ સાઈડ આ પરિક્રમા માર્ગ બી આ છે જો આવ્યો, અને અહીંથી જવાનું છે. જે મંદિર પેલી સાઈડથી બતાડેલું ને આ મંદિર હતું. ના ભાઈ માન નહીં જવું, જાતો જતાય. ના માન નહીં જવું, માન નહીં જવું, તાકાત નહીં એટલી ચડવામાં તે થાય. આ તો તું જઈને આવ્યો, હું અહીં બેઠો. ગાઈસ ફાઇનલી બહાર આવી ગયા છે અમે, જોઈ લો. હવે અંદરની પરિક્રમા હતી એ પૂર્ણ થઈ ગઈ છે. હવે બહાર થોડીક રહી છે એ સમાપ્ત કરીએ પછી આગળ વધીએ. ગાઈસ અમે દાનઘાટીથી ચાલુ કરેલી, પ્લસ હવે આવી ગયો છે 700 મીટર જ દૂર છે ખાલી દાનઘાટી, એટલે પરિક્રમા પૂરી થશે. એના પછીના જે મેન જે આવતું હતું એ બધું આવશે. આવી રહ્યું જોઈ લો બોર્ડમાં. દાનઘાટી 700 કિલોમીટર દૂર છે ખાલી. બસ આખી પરિક્રમા પૂર્ણ થઈ ગઈ છે, ખાલી 700 કિલોમીટર જઈએ એટલે સમાપ્ત. પછી આના પછી જઈશું અમે અમારી હોટલ ઉપર. તો હવે હું વ્લોગ અભી તો એ કરું છું બંધ, પછી થોડી વાર પછી બંધ. તો ગાઈસ પરિક્રમા કરીને અમે આવી ગયા છીએ અહીંયા બસ સ્ટેશને. હવે થોડીક જ વારમાં વૃંદાવનની બસ આવશે એટલે અહીંથી બેસીને સીધા વૃંદાવન જઈશું. પછી ત્યાં જઈને હોટલ પર જઈને પછી જમવા માટે નીકળીશું ફ્રેશ થઈને. આજની જે યમુના આરતી હતી એ આઈ થિંક અમારાથી એ નહીં થાય, કારણ કે અહીંથી બસ ત્યાં પહોંચતા જ કલાક થઈ જશે અને અત્યારે વાગી ગયા છે 5:30 અને યમુના આરતી થાય છે 6:15. એટલે વચ્ચેમાં ઊભી રહેતી જશે તો બનતા લગી લાગતું નથી કે ત્યાં પહોંચશે. તો બી ટ્રાય કરીશું, જો થશે તો ત્યાં જઈશું, બાકી તો અહીંયા જે કરીશું એ ત્યાં જઈને બતાવીશું. તો ગાઈસ અમે અત્યારે આવી ગયા છે હોટલ પર. ગોવર્ધન પર્વત પરિક્રમા કરી દીધી છે ગિરિરાજની. અત્યારે જસ્ટ ખાઈને જસ્ટ હજુ અબ્બી જ આવ્યા છે. તો બસ, અને જે આપણે યમુના આરતી હતી એ જવાય નહીં, કારણ કે કેવું અમે ત્યાંથી આવ્યા જ 6 વાગ્યાની આજુબાજુ અને અહીંયા ઉતર્યા એટલે ચાલતા થોડુંક તો અમે આગળ ઉતરેલા, એટલે અહીંયા આવતા અમે 6:10 થઈ જતી હતી. એટલા માટે યમુના આરતી આજે બી ના થાય. હવે કાલે ટ્રાય કરીએ, જો થાય તો ઠીક છે, કારણ કે કાલે બી અમે ગોકુળ જવાના છે. તો ટ્રાય કરીશું, જો થાય તો જઈશું જ, બાકી તો હરીની ઈચ્છા. તો બ્લોગ પસંદ આવે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળી આવા નેક્સ્ટ બ્લોગમાં.